તો આવતો રવિવારે 30 તારીખે આવે છે ભાઈ. તો આવતા રવિવારની ગાદીના દર્શન સંપૂર્ણ બંધ રાખેલા છે. આવતા રવિવારની ગાદીના દર્શન સંપૂર્ણ બંધ રાખેલા છે. કેમ કે રવિવાર પછી જે મંગળવાર આવે એ મંગળવારના દાડે 1લી તારીખે ભવ્ય પ્રોગ્રામ છે. કેવો ભવ્ય પ્રોગ્રામ કે જે પાઠ ઉત્સવ છે દીકરા. દરેકને સમજાય ના, હું મારી ભાષામાં સમજાવું. પાઠ ઉત્સવ છે, વર્ષ પૂરું થઈ ગયું છે મંદિર. તો એક તમારો જન્મદિવસ ઉજવો ને એટલે આ દેવનો પાઠ ઉત્સવ કહેવાય. વર્ષ પૂરું થયું, દેવને સ્થાપન કર્યા, એક વર્ષ પૂરું થયું. આવતા રવિવાર પછીનો જે મંગળવાર આવે 1લી તારીખે મોટો ભવ્ય પ્રોગ્રામ છે. મંગળવારના દાડે દિવસે તો યજ્ઞ થશે. જો આમંત્રણ તો દરેક પત્રિકા આપવાનો છે, પત્રિકા અંદર જે તો જે પાઠ ઉત્સવનો યજ્ઞ છે એ દિવસે થશે. તો દિવસે ના આવે તો વાંધો નહીં પડે. સાંજે ભવ્ય પ્રોગ્રામ છે, સાંજે ગાદીનો પ્રોગ્રામ છે. દિવસે ગાદીના દર્શન નહીં થાય અને આજે 6 વાગ્યાથી રાત્રે મોડા સુધી રાસ ગરબા કલાકારોનું આયોજન સેવકોએ કર્યું છે. દરેક ભક્તોને આવનારા ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલું પટેલ જે 2 વાગ્યાથી લઈને આવનારા ભક્તોના આગમન સુધી ચાલુ રહેશે. ભાઈ તો પ્રસાદનો લાભ, દર્શનનો લાભ હોય છે. જો કે તમે દર રવિવારે તમારા દુઃખ માટે આવો છો, માટે લઈને આવો તો મારા માટે આવો. તો જે 1-4 અને મંગળવાર જે પાઠ ઉત્સવ ભવ્ય પ્રોગ્રામ છે પટેલ, આમાં દરેક ભક્તોને મારું માતા તરફથી જાહેરાત. અને પ્રોગ્રામ સાંજે 6 વાગ્યાથી લઈ રાતના મોડા સુધી 2 વાગ્યા સુધીનું આયોજન છે. તો રાત્રે આવી શકો છો. જો કદાચ કોઈ દૂરથી આવતા હોય, નજીકથી આવતા હોય પટેલ અને એમને રહેવાતું છે અને ગાડીની સુવિધા ના હોય તો એમને રહેવાની પણ સુવિધા કરવામાં આવશે. જો રોકાવું હોય તો રોકીએ કાંઈ. ભાઈ તો આમંત્રણ દરેકને દરેકને કંકોત્રી આપી છે. રામ રામ. હવે માનતાઓ માં કન્યા તો ઘણી બધી રાખી હતી, બધી સારી થઈ ગઈ છે. એના પરિણામ બધા શુભ સારા આવી ગયા છે. અમારો બાબો છે એનો સુરતનો સેટ થઈ ગયો છે ત્યાં અને એના મિસિસ સાહેબ પ્રેગ્નન્ટ આવ્યા હતા અને એનો ડિલિવરી થઈને બાબો આવ્યો અને ડિલિવરી નોર્મલ થઈ છે. અને જે કંઈ માનતાઓ માની હતી ખાલી માનતાઓ આમ બીમાર થાય તો માને છે. એટલે લગભગ 15 બોટલો છે. એક બોટલ મારી એક્સ્ટ્રા છે, 16 બોટલ લાવ્યો છું અને પેંડા લાવ્યો છું અને એક સાડી પ્રેમથી લાવ્યા છે માતાજીને. એટલે દરેક કાર્ય સારી રીતે સંપૂર્ણ થાય છે માં અને ખૂબ આશીર્વાદ છે માં. જય માડી રામ રામ. એમનું કહેવું એવું છે કે મારી એની એવી ઠેસ લાગે તો તને લઈ આવે. તો એમના દરેક કાર્ય સફળતા મળી, જેમ બોલતાઓ મળી, આમ જે કોઈ પરિસ્થિતિ બગડે એવી હોય તો સુધરી જાય. યાર દીકરાની આશા દીકરો આવ્યો. હા દીકરો આવ્યો અને ડિલિવરી નોર્મલ થઈ. તો જે નાની મોટી બીમારીઓ હતી એ ઘરમાં સમસ્ત હારી થઈ ગઈ. સારું થઈ ગયું, બધું સારું થઈ ગયું. જે મોનતાઓ રાખેલી એ મોનતાઓ પૂરી કરવા માટે આવ્યા છે. હા માડી તમારી મોનતાઓ સ્વીકારશે. રામ માડી અમદાવાદ થી આવે છે. એમના છોકરાનો છોકરો છે માડી, જન્મથી બોલતો નતો તો એમણે દૂધની 2 બોટલની માનતા રાખી હતી માડી અને એમનો છોકરો બોલતો થઈ ગયો છે માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે. ખાલી 2 બોટલમાં જન્મથી નતો બોલતો, છોકરો બોલતો થઈ ગયો માડી. એના માટે તમે 2 જણા આવેલા. તમારા દીકરાનો દીકરો છે, કેટલા વર્ષનો છે? 4 વર્ષનો છે. જે જન્મથી નતો બોલતો પટેલ, જે એના દાદા છે કે એના દાદી છો ને તમે, એના દાદા છો તમે દીકરાના, એ જન્મથી નતો બોલતો અરુણ પટેલ. જે આચાર્ય નાયકમાં બોલતો થાય, ખાલી 2 દૂધની બોટલની મોનતા રાખી આજ દીકરો બોલતો થઈ ગયો. પટેલ ભલે તમારી મોનતા સ્વીકાર. રામ માડી. આ બેન દાણિયા ગામથી આવે છે માડી. એમના ઘરવાળાને બીમાર થઈ ગયા હતા માડી અને એમને ઘરેથી માનતા રાખી હતી દૂધની બોટલની માં કે સાજા થઈ જાય એટલે દૂધની બોટલ અને ચુંદડી, શ્રીફળ અને અગરબત્તી અર્પણ કરીશ માં. તો એમના ઘરવાળા સાજા થઈ ગયા તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. જો કોકનું દુઃખ મટતું હોય તમને હરખ થવું જોઈએ. તમારે ત્યાં ફરવાનો દુઃખ મટાડી તો મારું દુઃખ મટાડે તમને વિશ્વાસ રહે. અને કોકની મોનતા આપણે શાંતિપૂર્વક સાંભળીએ તો માતાજી આનું કેવું કામ કર્યું. પટેલ અહીંયા બાધા નહીં આવવામાં આવતી, આ મનથી મોનેની મોનતાઓ લેવામાં આવે છે. અહીંયાથી કોઈ શ્રીફળ, દોરો, લેબુ કઈ આપવા આવતું નથી. જે મોનતાઓ રાખી છે એમના મનથી રાખી છે, મનથી રાખીને મોનતાઓ. તો શાંતિપૂર્વક સાંભળો, કોકનું કયું દુઃખ મટ્યું. ભાઈ
મારા હસબન્ડ કુવેતમાં રહે છે, એમને કમરમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો, એમને વાંકું પણ નતું વળાતું, કામ પણ નતું થતું, કશું જ નતું થતું, બહુ જબરજસ્ત પ્રોબ્લેમ થઈ ગયો હતો. મેં માની માનતા રાખી કે માં હું ત્રિશુલ ચૂંદડી અને ચવાણાનું પેકેટ ચડાવીશ માં, પણ એમને સારું થઈ જાય. તો એમને હું માનતા રાખીને 15 દિવસમાં જ માં સારું થઈ ગયું. અને મારા માસીજીના જે છોકરા હતા એ આઉટ ઓફ કેસમાં ફસાઈ ગયા હતા. બધા કે 3 મહિના સુધીમાં નહીં છૂટે તો નહીં છૂટે. મને વિશ્વાસ હતો કે મારી માં છોડશે. હું અહીંયા માનતા લઈને ગઈ હતી કે માં હું કહું છું બધા 3 મહિને છૂટે, પણ હું કહું છું કે માં મહિનામાં પાછો લઈને આવજે. તો 1 મહિનાની અંદર એ લોકો છૂટીને પાછા આવી જાય. એની માનતાને પૂરી કરવાની છે. રામ રામ માડી, આપણે વેરૈયાથી આવે છે માડી, અને એ શિક્ષકમાં કરાર પર નોકરી કરતા હતા માડી, અને એ નોકરી એમને છૂટી ગઈ. પછી એમને એવું થયું માડી કે મારે બીજો કંઈક ધંધો કરવો છે માં. તો એમણે માનતા રાખી કે 15 દિવસમાં મને કોઈ ધંધો ચાલુ થઈ જાય સારો તો 2 દૂધની બોટલ ચડાવીશ માડી. અને 15 દિવસમાં એમને ખાતરનો ઓર્ગેનિક ખેતીનો ધંધો એમણે ચાલુ કર્યો માડી, ખાતરનો. અને ધંધો એમનો સરસ ચાલુ થઈ ગયો માં. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. અને એમને બીજી એક લોનનો પ્રશ્ન હતો માં, એ પણ સોલ્વ થઈ ગયો માં. એટલે એમને બંને માનતાઓ પૂરી કરવાની. રામ રામ માડી, આ બેનને છોકરાનો છોકરો છે માડી, અને એમને ગામમાં મોબાઈલ બાબતે ઝઘડો થયેલો માડી. તો એમને માનતા રાખેલી કે આ ઝઘડાની અંદર દાહોદથી પોલીસની ગાડી ના આવે તો દૂધની બોટલ અર્પણ કરીશ માડી. અને એમની માનતા પૂરી થઈ માડી, અને કોઈ ગાડી આવી નથી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. રામ રામ માડી, વેરૈયાથી આવે છે આ ભાઈ, અને એમની માતાને પગમાં દુખાવો હતો માડી, અને ઘણા સમયથી મટતો નતો. તો એમને 2 દૂધની બોટલની માનતા રાખી હતી માડી, અને એમના માતાજી અહીં આવવા તૈયાર પણ નતા. તો આજે આપની કૃપાથી અહીં દર્શન કરવા માટે આવ્યા છે, અને એમની માનતા પૂરી થઈ અને દુખાવો મટી ગયો છે મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે કે અમને કઈ નુકસાન ના થાય, અમને કોઈ પકડે નહીં માડી, અને સમાધાન થઈ જાય તો હું આપની દૂધની બોટલ ચડાવીશ માડી. તો એમની માનતા પૂરી થઈ માડી, અને એમને કઈ તકલીફ થઈ નથી માડી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ માડી, આ વડેલાલ ગામથી આવે છે બેન, અને એમના દાદાને માડી ખૂબ બધી તકલીફ હતી શારીરિક માડી. તે એમણે મનથી માનતા રાખી હતી માડી, દૂધની બોટલ ચડાવવાની, પેડા અર્પણ કરવાની. તો એમની તકલીફ દૂર થઈ ગઈ માડી, અને વગર દવાએ માડી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે, અને એમની માનતા પૂરી થઈ માડી. રામ રામ માડી, આ બેન છે એ માડી એમને મોરો હડપથી આવે છે, અને આ એમના ભાઈ છે તો બનેવી છે, અને એ લઈને આવ્યા છે માડી. તે એમને આ દીકરીના કંઈક પ્રેમ સંબંધ હશે માડી, અને સામેવાળો જે પક્ષ હતો એમને ખોટી રીતે ડુપ્લિકેટ સર્ટી કોર્ટનું બનાવ્યું હતું માડી, આમના નામનું. અને તે દિવસથી આ છોકરીનું બોલવાનું બંધ થઈ ગયું હતું માડી. તે આપણે ઘરે બેઠા માનતા રાખેલી કે એ છોકરીને ત્યાં પોલીસ સ્ટેશન હાજર થવાનું થાય તો બોલતી થઈ જાય માડી, તો એ દૂધની બોટલ અને મીઠાઈ અર્પણ કરશે માડી, 1.25 કિલો પેડાની મીઠાઈ માડી, તો અને 5 કિલો બુંદી. તો એ છોકરી બોલતી થઈ ગઈ માડી ત્યાં જવાબ આપવા માટે, અને એમની માનતા પૂરી થઈ તો એ લઈને આવ્યા છે મારી દર્શન માટે. જે આજના કોઈ દીકરા દીકરીઓ હોય એમના દરેકને ખાસ કહું છું, જ્યાં સુધી મા બાપની ઈચ્છા ના હોય, જ્યાં સુધી મા બાપ કહે નહીં બેટે, ત્યાં સુધી કોઈ બી આડું ડગલું ભરવું નહીં. તમારું જીવન ખુદ બગડી છે. જે મા બાપે તમને ભણાયા ગણાયા મોટા કર્યા હોય, પાલ્યા પોષ્યા હોય, એમને પૂછ્યા હોય કે ઘરનો ઉમરો જે કોઈ બી સંતાન ઉંમર છે, ઉમરાથી બહાર જશે એમનું જીવન નરક જેવું થઈ જશે. તો દરેક દીકરા દીકરીને કહું છું કે જો કદાચ રામ રામ માડી, આ ભાઈ નસીરપુર થી આવે છે માડી, અને એમને 2 દિવસ પહેલા એકદમ મારી શરીર લાલ થઈ ગયેલું માં, અને એમને ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી માડી કે મને સાજું થઈ જશે તો હું માનતા પૂરી કરવા માટે આવીશ માં. અને એમને સાજું થઈ ગયું માં, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં, અને એમની માનતા પૂરી થઈ માં. માડી, આ બેન નસીરપુર થી આવે છે માં, એમની છોકરીને પણ ચામડીનો રોગ ફૂટી નીકળ્યો હતો માડી, અને ઘેર બેઠા એમને દૂધની બોટલની માનતા રાખી માડી, અને વગર દવાએ સાજું થઈ ગયું માં. અને એમને લોનનો પ્રશ્ન હતો માડી, એ પણ સોલ્વ થઈ ગયો મારી દૂધની બોટલમાં, અને એમની બંને માનતાઓ પૂરી થઈ માડી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ માડી, આ બેન રણધીકપુર થી આવે છે માડી, અને એમના પપ્પા બહુ દારૂ પીતા હતા માડી, અને આ બેને એક દૂધની બોટલની માનતા રાખી હતી માડી કે જો દારૂ છોડી દેશે તો 1 બોટલ અર્પણ કરીશ માડી. અને 1 દૂધની બોટલમાં એમણે દારૂ છોડી દીધો માડી આપની કૃપાથી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. કેટલા વર્ષથી વ્યસન કરતા હતા વ્યસન? અહીંયા મારી પર આવે ને તે વાત તું આવેલી, તું પહેલી વાર આવી છું, ઘેર રહીને માનતા રાખેલી, વ્યસન છોડવા માટે છૂટી ગયું. ઘેર બેઠા તારા બાપુજીનું વ્યસન છૂટી જાય એટલે ઘેર બેઠા માનતા રાખેલી, વ્યસન છૂટી ગયું દીકરા. બની મારા
આ શ્રદ્ધાનો પુરાવો બધી. તો અહીંયા આગળવાળા ક્યાં આવીએ ખબર ના હોય અને ઘેર બેઠા બોલતા રાખતા હતા કોઈ વિડીયો દ્વારા મોબાઈલ પર જોઈ એનું સફળતાપૂર્વક જે માનતાઓ પૂર્ણ થતી હોય. આ શ્રદ્ધાનું પ્રમાણ, શ્રદ્ધાનો વિશ્વાસ રાખો ઘેર બેઠા પણ પૂરું થાય. રામ રામ માડી. આ ભાઈ ભંડોળી થી આવે છે માડી, અને એમણે એમની પત્ની એમને સંતાન નતું માડી, એટલે એમને ઘર બેઠે માનતા રાખેલી માડી કે એમની ઘરવાળીના સારા દિવસો આવશે માડી તો 5 શ્રીફળનું તોરણ અર્પણ કરશે માં. તો એમની માનતા પૂરી થઈ માડી અને એમને ઘરવાળીના સારા દિવસો આવી ગયા છે માડી, અને 4થો મહિનો ચાલે છે માં, તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. અને એમને મારી પવન આવતો હતો માં, એ પ્રશ્ન પણ એમનો હલ થઈ ગયો છે મારી. બંને માનતાઓ 5 શ્રીફળના તોરણમાં પૂરી ન થઈ છે મારી, અને માનતા પૂરી થઈ એમની મારી. રામ મારી. આ ઠાસરા બાજુથી આવે છે મારી, અને એમને નાની મોટી 3 માનતાઓ હતી મારી. એમના કાકાને એમને કુટુંબમાં કેન્સર હતું મારી, અને એમને ઘેર એક પ્રસંગ હતો નાનો મારી. તો એમની ઈચ્છા એવી હતી કે પ્રસંગ પૂરો થઈ જાય ત્યાં સુધી એમને કશું થવું ના જોઈએ મારી, અને એમનો પ્રસંગ પૂરો થઈ ગયો મારી. અને એમને બીજા નાના નાના 2 પ્રશ્નો હતા, એ પણ એમના સોલ્વ થઈ ગયા મારી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. દીકરાના સંબંધ થતા નતા, વાતો અટકી જાતી. દૂધની બોટલની માનતા રાખી આમાંથી સંબંધ વાળા આયા ફિક્સ થઈ ગયું કે ભલે જાઓ. રામ રામ માડી. આ ભાઈ ભંડોળથી આવે છે માડી, અને એમને લોન લેવાની હતી માડી, અને લોન ક્લિયર થઈ જાય તો એમને માએ માનતા રાખેલી કિલો પેડાની માડી, તેમની લોન ક્લિયર થઈ ગઈ અને પેડા અર્પણ કરવા માટે આવ્યા છે માડી. રામ રામ માડી. માંડલીથી આ ભાઈ આવે છે માડી, અને એમની પત્નીને માડી ડોક્ટરે એવું કીધેલું કે બાળકના જન્મ માટે સિઝર કરવું પડશે માડી, અને એમને માનતા રાખી માડી કે સિઝર ન કરવું પડે માડી, ઓપરેશન ન કરવું પડે તો હું દૂધની બોટલ અર્પણ કરીશ માં. તો એમની માનતા પૂરી થઈ માડી, અને વગર સિઝરે એમને બાળકનો જન્મ થયો માડી. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. રામ રામ માડી. આ ભાઈ રસુલપુરથી આવે છે માડી, અને એમને વિદેશમાં જવાનું છે માડી, અને એના માટે ડોક્ટરી તપાસ કરાવવાની હતી માડી, અને થાઇરોઇડની બીમારી હતી માડી. એમને મનથી માનતા રાખી હતી માડી, અને આપની કૃપાથી એમની ડોક્ટરી સારી થઈ ગઈ માડી, અને પાસ થઈ ગયા છે, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. જે તકલીફ હતી તો છતાંય સારા રિપોર્ટ આયા. આ દેવની કૃપા દીકરા પટેલ. સર્જરી કરતા આવતા જો શરીરમાં કઈ તકલીફ નીકળે તો પાસ થવાય નહીં, બીજા મળે નહીં. રામ રામ માડી. આ બેન કડાણા ગામથી આવે છે માડી, અને એમને આગલા દિવસે બળિયા દેવજીનું સપનું આવ્યું માડી, અને બીજા દિવસે આખા શરીર પર ફોલ્લા થઈ ગયા માડી. અને એમને ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી કે માડી આ મને મટી જાય તો દૂધની બોટલ અર્પણ કરવા માટે આવીશ માં, અને આપની કૃપાથી એમને મટી ગયું માડી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. રામ રામ. સરસ્વતી આ બેન આવે છે માડી, અને એમને માડી ખેતરમાં કામ કરતા હશે ખળામાં માડી, અને એમને એક વીછી નીકળ્યો માડી, તે એમણે ભૂલથી મારી નાખ્યો માડી. ત્યાર પછી બીજો વીછી નીકળ્યો માડી, અને એમને ડંખ માર્યો માડી, અને એ વીછીને એમાં દાબી દીધો. ઝેર નતું ઉતરતું માડી, તેમણે આપણી માનતા રાખી માડી દૂધની બોટલની કે વીછીનું ઝેર ઉતરી જાય માડી તો દૂધની માનતા પૂરી કરીશ મારી બોટલની. તો એમને થોડી વારમાં ઝેર ઉતરી ગયું માડી. અને બીજું એક એમને આપે રસ્તો બતાવેલો માડી, તો એમણે એમને જે નિવેદ થયું હતું માડી ગોગા મહારાજનું એ કર્યું, અને ત્યાં સાપ નીકળ્યો માડી, અને પછી એવા ગભરાઈ ગયા માડી. એટલે આપને પ્રાર્થના કરી કે જ્યાંથી આયા હોય ત્યાં જતા રહે તો દૂધની બોટલ અર્પણ કરીશ માડી, અને એમની બધી માનતાઓ બંને પૂરી થઈ માડી, અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ માડી. આ બેન સરસ્વતી આવે છે માડી, અને એમની ગાયને માડી દૂધ નતું નીકળતું, દૂધની જગ્યાએ લોહી નીકળતું હતું માડી, અને એમને દૂધની બોટલની માનતા રાખી માડી, અને માનતા રાખવાથી ગાય દૂધ આપતી થઈ ગઈ માડી, અને ગાય સાજી થઈ ગઈ માડી. અને એમની માનતા 2 લીટર દૂધ ચડાવવાની હતી માડી, દૂધ અર્પણ કરવા માટે આવ્યા છે માડી, અને દૂધ ચડાવીને એમની માનતા પૂરી કરે છે માડી. જે દૂધની જગ્યાએ બ્લડ આવતું પટેલ, દૂધની જગ્યાએ બ્લડ આવતું, દૂધ ચડાવવાની માનતા રાખી ચોખ્ખું દૂધ ચાલુ થઈ ગયું. આપણે મોરવાડથી આવે છે માડી, એમની છોકરીને માડી ઝાડા ઉલટી થતા માડી, અને બંધ થતું નતું માડી. તો ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી હતી માડી, અને છોકરીને સાજું થઈ ગયું માડી, તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. મોરવાડથી આવે છે માડી, અને એમની પત્નીને માડી વારંવાર માથું દુખતું હતું માડી. તે માથું દુખે એટલે 2 બોટલની દૂધની માનતા રાખે માડી, અને મટી જાય. તેમને 3 વાર આવી તકલીફ થઈ માડી, અને 2 દૂધની બોટલ ચડાવવાની માનતા રાખીને એ પ્રશ્ન હવે સોલ્વ થઈ ગયો માડી. દુખતું માથું બંધ થઈ ગયું છે માડી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે. આ બેન ભીચોડા ગામથી આવે છે માડી, અને એમને પેટમાં દુખાવો ઉપડતો હતો માડી, અને ઘેરે બેઠા દૂધની બોટલની માનતા રાખી માડી, અને દુખાવો બંધ થઈ ગયો માં, તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં.
રામ રામ માડી ગોધરા ગામથી આ ભાઈ આવે છે માડી અને એમને તાત્કાલિક 10,000 રૂપિયાની જરૂર હતી માડી અને ઘેર બેઠા આપને યાદ કર્યા અને દૂધની બોટલની માનતા રાખી માડી અને 10 જ મિનિટમાં 10,000 રૂપિયા મળી ગયા માડી એમને વ્યવસ્થા થઈ ગઈ તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી રામ રામ દેવ જાતે આપવાના આવે પણ કોઈને કોઈ પ્રેરણા પૂરે સામેથી કોઈને નિમિત્ત બનાવે તમે યાદ કરો આજા ભાવથી દેવ હો ટકા તમારું દારી પૂરું કરી આલે કામ નામ છે રામ રામ માડી આ ભાઈ દયા કાકરાથી આવે માડી અને એમના ભત્રીજાને છાતીમાં દુખાવો ઉપડેલો માડી અને એમને ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી માડી એક દૂધની બોટલમાં છાતીનો દુખાવો મટી ગયો માડી વગર દવાએ અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી રામ રામ માડી ભંડોઈથી આવે છે આ ભાઈ અને એમને શરીરનો દુખાવો હતો માડી તે એમણે ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી હતી માડી કે મટી જશે વગર દવાએ તો દૂધની બોટલ અર્પણ કરવા માટે આવીશ માં અને એમનો બધો દુખાવો મટી ગયો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી કેટલા સમય દુખાવો તો વર્ષોથી દુખાવો હતો તકલીફ ક્યારની હતી ને તકલીફ ક્યારે મટી એ બોલવું ખૂબ જરૂરી છે પટેલ રામ રામ માડી આ બેન ભંડોઈથી આવે છે માડી અને એમને 10 વર્ષથી બીપીની તકલીફ હતી માડી અને એમને ઘેર બેઠા દૂધની 2 બોટલની માનતા રાખી માડી અને 10 વર્ષનો દુખાવો માડી 2 દિવસમાં એમને મટી ગયો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી 2 દૂધની બોટલમાં એમનો દુખાવો વર્ષોનો મટી ગયો માડી શું તકલીફ હતી 10 વર્ષથી બીપીની માડી એટલે રોજ ગોળી ખાવી પડે કે હવે ગોળી ખાવી પડે છે 10 વર્ષથી ગોળી ખાધેલા બીપીની હારે જ રાખવી પડે બીપીની ગોળી હારે જ રાખવી પડે કે એ બટે જેના બીપીની તકલીફ આવે બીપીની ગોળી હારે રાખવી પડે અને આ દાખલો મોટો પુરાવો શોધવાનો બટે જે 10 વર્ષથી તકલીફ હતી બીપીની 10 વર્ષથી ગોળી ખાતા લઈ ખાલી શ્રદ્ધાપૂર્વક મોનતા કેટલી દૂધની બોટલ રાખેલી 2 દૂધની બોટલ રાખી સંપૂર્ણ મટી ગયો ગોળી ખાવી પડતી નથી એ ભાઈ ભલે જાઓ મહારાજ શ્રદ્ધાનો પુરાવો શ્રદ્ધા કહેવાય છે ભાવ કહેવાય રામ રામ માડી આ ગામ આ ભાઈ પીચોડા ગામથી આવે માડી અને એમને દારૂની ટેવ હતી માડી અને ખૂબ દારૂ પીતા હતા વર્ષોથી માડી અને એમને અહીંયા આવ્યા પછી આપની પ્રેરણાથી માનતા રાખી માડી કે મારો દારૂ છૂટી જશે તો દૂધની બોટલ અર્પણ કરવા માટે આવીશ માડી અને આજે એમને વર્ષોનો જૂનો દારૂ માડી છૂટી ગયો છે અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી વર્ષોથી વ્યસન કરતી લાગે અહીંયા આવવાથી છૂટી ગયું આવા નવા સુધરેલા લેજો તમારો પરિવાર સુધરે તમે પીશો તમને જો તમારી આવનારી વસ્તી પીશે રામ રામ માડી આ બેન પીચોડાથી આવે માડી અને એમને 2-4 વર્ષથી માડી હાથ પગ અને માથું દુખવાનો પ્રશ્ન હતો માડી અને એમને દૂધની બોટલની માનતા રાખી માડી અને એમનો દુખાવો મટી ગયો માડી અને એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી 6 બોટલમાં એમનો બધો દુખાવો મટી ગયો માડી માથાનો હાથ પગનો માડી રામ રામ 4 વર્ષથી દુખ હાથ પગનો દુખાવો 4 વર્ષમાં દવા કર્યા વગર કોઈ રહી હોય કેટલાય ડોક્ટર કર્યા હોય પણ દૂધની બોટલ ખાલી 6 મોનવાથી સંપૂર્ણ આરામ થઈ ગયો બટે આ શ્રદ્ધાનું પ્રમાણ છે આવું જાગતી જશે એનું પ્રમાણ છે બટે એ દૂધની બોટલ તો નિમિત્ત છે દૂધની બોટલ ભાઈ 20 થી 25 રૂપિયાની આવતી આ નિમિત્ત તમે લાવો ભક્તો પ્રસાદ રૂપી વેચી દઉં છું એ ભાઈ પણ તમારા દુઃખ મટી છે મારો હૈયાતીના પ્રમાણ છે હું વાંચતા જશું રામ રામ માડી આ બેન મોજરી ગામથી આવે માડી અને એમને ઘણા વર્ષથી પગનો દુખાવો હતો માડી પણ આપના સાનિધ્યમાં આવ્યા અને પછી એમને દૂધની બોટલની માનતા રાખી માડી અને 50% એમનો દુખાવો મટી ગયો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી રામ 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 માડી આ બેન ગોધરાથી આવે છે માડી એમની દીકરીનો દીકરો છે માડી અને એ અઠવાડિયાથી બીમાર થઈ ગયેલો માડી તેમને ઘેર બેઠા માનતા રાખી માડી કે વગર દવાએ સાજો થઈ જાય તો દૂધની બોટલ અર્પણ કરીશ માડી અને સાજો થઈ ગયો માડી માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી રામ રામ માડી આ બેન વાઘજીપુરથી આવે માડી એમના પતિને લીવરમાં તકલીફ હતી માડી અને એમને હાથ પગ દુખતા હતા બેનને માડી તેમને દૂધની બોટલની માનતા રાખેલી માડી અને ડાયાબિટીસ પણ એમનું હાઈ હતું માડી તે આપની કૃપાથી 3 માનતાઓ એમને પૂરી થઈ માડી અને દૂધની બોટલ અર્પણ કરવા માટે આવ્યા છે માડી ડાયાબિટીસ અને લીવરનો બંને પ્રશ્ન એમના સોલ્વ થઈ ગયા માડી કેટલા સમય તકલીફ હતી લીવરની તકલીફ કેટલા સમય હતી 1 વર્ષ શું કીધું ડોક્ટરે ગોળીઓ ખાવી પડશે
મારી આ બેન વસંતપુરથી આવે છે મારી વસંતપુર એમના ખેતરમાં મારી પશુઓનો બહુ ત્રાસ હતો મારી તે એમણે દૂધની બોટલની માનતા રાખેલી મારી તે પશુઓ નુકસાન કરતા બંધ થઈ ગયા મારી અને એમના ઘરવાળાને અચાનક મારી દુખાવો પડ્યો મારી અને એમને રસ્તામાં હતા ત્યાં બેઠા બેઠા એમને માનતા રાખી હતી મારી અને એમને પણ એ તકલીફ દૂર થઈ ગઈ મારી દુખાવાની તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી આ બેન જાફરાબાદથી આવે છે મારી અને એમની પાણેજા વહુ છે મારી અને એમને ચક્કર આવતા હતા અચાનક મારી અને ખૂબ તકલીફ થતી મારી તેમને ઘેર બેઠા માનતા રાખી મારી આપનો વિડીયો જોયો હશે મારી અને ત્યાં બેઠા માનતા રાખી મારી દૂધની બોટલની અને એમના ચક્કરનો દુખાવો મટી ગયો મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી આ બેન પંડોઈથી આવે છે મારી અને એમના સાસુને મારી કમરની અને છાતીની તકલીફ હતી મારી ખૂબ દુખાવો થતો અને પકડાઈ જતું મારી ઘેર બેઠા દૂધની બોટલની માનતા રાખી મારી અને બંને દુખાવા દૂર થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ રામ મારી આ ભાઈ મેથાણથી આવે છે મારી અને એમની ઘરવાળીને મારી સારી તકલીફ હતી મારી શરીર ધોવાતું હતું મારી અને એમને ઘેર બેઠા માનતા રાખેલી મારી તે આરામ થઈ જશે મારી વગર દવાએ તો માનતા પૂરી કરવા માટે આવીશ મારી તે ફૂલનો હાર અને ધ્વજા લઈને આવ્યા છે મારી માનતા પૂરી કરવા માટે અને એમની માનતા પૂરી થઈ છે મારી કેટલા સમય તકલીફ હતી ભાઈ? 5 વર્ષની તકલીફ મારી એક દૂધની બોટલમાં ધજામાં પૂરી થઈ ગઈ મારી એમને 5 વર્ષની તકલીફ જ્યાં દૂધની બોટલ ને ધજા વંશી મોની મોનતા 5 વર્ષની બીમારી અને ચૂંદડી લાયા છે મારી કાળી કેટલા સમયથી આવો તમારી પાસે અહીંયા મારી પાસે આયા કેટલો સમય તમારો? 4 રવિવારો સારું થઈ ગયું 5 વર્ષની બીમારી હતી એ 4 રવિવારમાં ગાયબ થઈ ગઈ આ ત્રિશૂળ ચૂંદડી દૂધની બોટલની મોનતા રાખવાથી ભલે તમારી મોનતા સ્વીકારશે. રામ રામ મારી આ બેન દેવથી આવે છે મારી દેવ ગામથી અને એમને ઢીચણનો અને હાથનો દુખાવો હતો મારી ઘણા સમયથી અને દૂધની બોટલની માનતા રાખી મારી 5 બોટલની કે મને દુખાવો મટી જશે મારી તો હું માનતા પૂરી કરવા માટે આવીશ મારી અને એમની માનતા પૂરી થઈ મારી અને દુખાવો એમનો મટી ગયો છે મારી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ રામ મારી આ બેન ભંડોળથી આવે મારી અને એમને આજે મંદિરે દર્શન કરવા માટે આવું હતું મારી અને કાલે એમને ખૂબ દુખાવો પડ્યો મારી માથામાં તેમને મનથી માનતા રાખી મારી કે મારે કાલે મંદિરે જવાનું છે અને દુખાવો મટે નહીં તો કેવી રીતે જઈશ મારી તો એક દૂધની બોટલની માનતા એમને દુખાવો મટી ગયો મારી અને આજે દર્શન કરવા માટે આવ્યા છે મારી રામ રામ મારી આ ભાઈ ગોધરાની બાજુમાંથી આવે છે મારી અને એમને કાલે અચાનક મારી પેટમાં દુખાવો પડ્યો મારી અને મળતો નતો મારી તેમને ઘેર બેઠા માનતા રાખી મારી કે એક શ્રીફળ ચુંદરી અને હાર ચડાવીશ મારી પણ મને દુખાવો મટી જવો જોઈએ મારી અને એમને માનતા પૂરી થઈ અને એમને દુખાવો વગર દવાએ મટી ગયો મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે અને આજે દર્શને આવ્યા છે મારી આ બેન કાસોડી ગામથી આવે છે મારી એમને શારીરિક તકલીફ હતી મારી શરીર ધોવાતું હતું મારી અને એમને દૂધની બોટલની માનતા રાખી હતી મારી કે મને વગર દવાએ મટી જશે મારી તો એમનો 3-4 વર્ષનું દુઃખ મારી 2 દિવસમાં 2 બોટલમાં મટી ગયું મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી જે 3 થી 4 વર્ષની શરીરની બીમારી હતી 4 વર્ષની શરીરની પીડા હતી ડોક્ટરે કરાવી દવા કરાવડાવી રાહત થતી નથી અહીંયા આવવાથી કેટલા દિવસમાં સારું થઈ ગયું? ત્રીજા રવિવારમાં ત્રીજો રવિવાર આવતા તો સારું થઈ ગયું સંપૂર્ણ. ભલે રામ રામ કંકુ થાબલાથી મુકેશભાઈ આવે માં એમને ઘરમાં કકડાટ થતો હતો કોઈ ફૂલના હાલની માનતા લીધેલી તો કકડાટ બંધ થઈ જાય તો માં ફૂલના હાલની માનતા પૂરી કરવા આવે માં તો માં એ માનતા પૂરી કરવા અને કકડાટ બંધ થઈ ગયો માં રામ 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 માં વેણાથી સુરતાબેન આવે માં એમની માનતા એવી છે કે ગાય વિયાતી નથી માં તો એ ગાયને ડોક્ટર તો બોલાવો માં કે ભાઈ દૂધની બોટલ માનતા રાખો તો માં ગાય વિયાઈ જવી જોઈએ કોઈ પ્રોબ્લેમ વગર વાછરડું 2 કમ્પ્લીટ હોવું જોઈએ તમારી માનતા લેવાથી ગાય તૈયારી વિયાઈ ગઈ અને બીજું એવું હતું માં કે એમના દીકરો 10 વર્ષથી બીમાર છે માં તો કઈ જગ્યાએ જતો જ નથી અને કોઈ જગ્યાએ લેવાની વાત કરે કોઈ જગ્યાએ આવે ના તો પછી એમને એની માનતા રાખી માં કે મારા દીકરાને દર્શન કરવા લઈને આવવા છે માં ભલે 10 વર્ષનો બીમાર છે તો માં માનતા લેવાથી દીકરો આજે દર્શન કરવા લઈને આવ્યા માં રામ રામ
રામ રામ માં ધોળાકી સંગીતાબેન આવે માં એમને ગાયની માનતા રાખેલી કે ગાય 1 મહિનાથી વિયાતી નથી માં, ટાઈમ પૂરો થઈ ગયેલો. આ બેન ગભરાઈ ગયેલા કે માં વિયાતી કેમ નથી. પછી માં એમને દૂધની બોટલની માનતા લીધી. દૂધની બોટલની માનતા લેવાથી માં 2 થી 3 દિવસ ગાયનો ખોલાસો થઈ જાય, ગાય વિયાઈ ગઈ અને વાસણ બી કમ્પ્લીટ છે માં. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં કંકુ થાપલાની મીનાબેન આવે માં એમને ચક્કર ચાલુ થઈ ગયા, ચક્કર બંધ હતા તો બે દૂધની બોટલની માનતા લીધી તો ચક્કર બંધ થઈ ગયા, દૂધની બોટલની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં દક્ષાબેન આવે ગલિયાથી માં એમની દીકરી નાની છે, એને બાવજીનો પવન નીકળ્યો હતો માં, અને દીકરી ખાવાનું બંધ કરી દીધેલો, 9 દિવસ થઈને પાણી બી બંધ કરી દીધેલો માં, અને આંખો બધી નીકળી ગયેલી, ફાટી ગયેલા. બેન બી ગયેલા માં, દવાખાને બી લઈ ગયા, મોટા દવાખાને, તઈ બી એને રાહત ના થઈ. પછી એને દારીને જે દેશી ઉપચાર બી કરાયો, તઈ બી રાહત ના થઈ માં. પછી સાનિધ્યમાં આવીને 2 દૂધની બોટલની માનતા લીધી કે મારી દીકરી માં બચાવી તો દૂધ બચાવજે માં. તો 2 દૂધની બોટલમાં મારી જેવી માનતા લીધી તો દીકરી પાણી પીધું અને ખાવાનું બી ચાલુ કર્યા, દીકરીને દર્શન કરવા લઈને આવ્યા માં. રામ રામ. માનતાઓ કરવા માટે આવ્યો, લાઈનમાં આવી જાય એવું કહી દો દીકરા, કોઈ નવું આવ્યું નથી ખ્યાલ આવી. માનતા જાતે પોતે એવું ચાલુ કર્યું કે રામ રામ માં નાટાપુરથી કમલેશ આવે માં આ ભાઈ જાતે બહાર કામ કરતા હતા અને ઘરે આવતા નતા. તેમની માએ માનતા લીધી માં, 1 વર્ષથી નતા આવતા મારી. તો મારી માનતા લેવાથી આ ભાઈ ઘેર આવ્યા, તો માનતા પૂરી કરવા દર્શન કરવા આવ્યા માં. રામ રામ માં ચકલીવાડાથી આવે અમરસિંહભાઈ, મારી માનતા 2 છે અને બે માનતા પૂર્ણ થયેલી છે. પહેલી માનતા એમની એવી હતી કે 2 કૂતરા પાળેલા માં, અને કૂતરા મરવા ઉપર આવી ગયેલા માં, બચી એવા નતા માં. તે અહીંથી બહેલું કે તું આ મોરસ લઈ જા ને મોરસ ચટાડજે, તારા કૂતરા ઉભા થઈ જશે. તમારી એમને ચટાડી અને 2 દૂધની બોટલની માનતા લીધેલી અને 500 ગ્રામ ખાંડ ચડાવી એવી માનતા લીધેલી. તમારી એ કરવાથી કૂતરા બી કમ્પ્લીટ થઈ ગયા, સ્વચ્છ થઈ ગયા અને કૂતરા ફરતા થઈ ગયા. અને મારી બીજી માનતા કે એમને ગાડી લેવી હતી, 4 વ્હીલર બોલેરો પિકઅપ, ધંધો કરે મારી, અને એ ધંધા માટે ગાડી લેવી હતી. તો એ ગાડીની બી માનતા રાખેલી, તો ગાડી બી આવી ગઈ મારી ઘેર. તો માનતા પૂરી કરવા આવ્યા માં. રામ રામ. કૂતરા માટે બોલાવે, માતા બકરી માટે બોલાવે. છે કોઈ માનતા વાળું હવે? પટેલ દરેકને માઇકમાં જણાવી લો દીકરા કે આજે જે 9 તારીખના નામ લખેલા હશે એ 9 તારીખના નંબર આજે લેવામાં આવશે દીકરા. જો ગયા રવિવારે નંબર લખાયા છે તો આવતા રવિવારનો પ્રોગ્રામ બનશે, તેના પછીના રવિવારે નંબર લેવામાં આવશે. આજે જે નંબર લેવામાં આવશે 9 તારીખે જેને નામ લખાવડાયા છે, 9 તારીખે આજથી 2 રવિવાર પહેલા, આજનો રવિવાર ને પેલા રવિવાર પહેલા 9 તારીખે નામ લખાવડાયા છે, એ રવિવારના નંબર આજે લેવામાં આવશે. દરેક નામ ચાલ્યો પટેલ. અને આજે કોઈ નંબર લખાયો છે એ નંબર સીધો 4થા રવિવારે આવશે, કેમ કે 30 તારીખનો રવિવાર બનશે. ખાસ સૂચના કે 9 તારીખના જે નંબર લખાયેલા છે એ લોકોના જ નામ બોલાશે આજે, અને એ જ લોકો બેસજો 9-3 ના. બાકી જે બેઠા છે એને દર્શન કરી અને કેમ લાવ્યા ભાઈ? વસ્તાર માટે જે શેર માટીના ખોળા માટે આવેલા એ અહીંયા આવી જાવ, એ લાઈનમાં આવી જાવ. કોઈ બી જગ્યાની બાધા માનતા દોરો ધાગો લાવેલા હોય તો પછી નહીં કામ લાગે, એ છોડીને આવવું પડશે માં. વસ્તાર માટે
બોલો મેલડી ગોગા મહારાજ કેન્સર કીધું ડોક્ટરે આવું કીધું અહીંયા પહેલી વાર આવ્યા છો બરાબર તમારો વિશ્વાસ કેમ બચી જશે પટેલ જો કોકણે વાત કરી હશે તેમને નીકળી હોય કોકનું કંઈક જોયું હશે પટેલ આ દુઃખ તો કંઈક મારા ભગવાનનું મેરી માતા ઉલારી ગયેલા છે ભાઈ આ દુઃખના ભાગીદાર હું માતા છું જગતમાં જેનું કોનાની બાવડી સલાર માતા છું ભાઈ આ દુઃખ છે આ તકલીફ છે ડોક્ટરે કેન્સર જેવી પીડા કીધી છે હું બીજું કઈ કહેતી નહીં મહાકાળી મારી પૂજા કરે છે ઘેર કોઈ કાલકામાં દીવો કરો છો જા પટેલ ફરી તળિયાના મહારાજનું નિવેદ બતાવો અને તળિયાના મહારાજનું નિવેદ ને ઘરની બહાર બે અગરબત્તી મિસાણી મેળવી બતાવો પટેલ એકવી ગ્રામ તારી તકલીફની તને રાહત થશે એકવી ગ્રામ 75% સારું થઈ જશે આવું મેં બતા કહું છું ભાઈ બોટલ લાવો પ્રસાદ આલો બોટલ લાવો આજથી મટી જાય પટેલ માટી આલો અને માટી આપણે કોપ કેવી રીતે લગાવી ઘરમાં વ્યસન તો નથી કરતા ને માટી લાવો માટી જો કઈ ઓછો ના પડે એવું ધ્યાન રાખજો પટેલ આ તળિયાના મહારાજનું નિવેદ કેવી રીતના કરવું એ બતાવજો અને માટી આલો લગાવવા માટે માનતા લેવા બતાવ્યું તે પ્રમાણે બતાવશે એ રીતના કરવાનું છે જાઓ અને મોટા લેવા અંદરજી માટી લાવજો ક્યાંથી આવ્યા ભાઈ પહેલી વાર આવ્યા છો નામ લખાવડાવ્યું છે ક્યારે લખાવડાવ્યું આજથી હું સૂચના કરું છું કે જે મારે કહેવું હશે હું એમના નંબરમાં કહીશ બેટર ખૂણે બજાવ છે આજે હું ખાલી આશીર્વાદ આવીશ ઉપવાસ કરવા બતાવીશ નામ લખાવજો દરેક ને કહું છું નામ લખાવશો તો શાંતિપૂર્વક કંઈક જાણવા મળશે કંઈક દેવ દુઃખ હશે કાં તો કંઈક નડતર રૂપ હશે જાણવા મળશે પછી તો જાઓ નંબર લખાવીશું બે રવિવાર લખાવડાવ્યો તો હવે આજથી આ રવિવાર જાય આગળનો રવિવાર તો બંધ છે એના પછીના રવિવારે તમારો નંબર આવશે પટેલ પણ આજુ માતા કોઈની બાધા બંધનમાં તો નથી તારા જમણાત પર કાળો દર્શન દીકરીના જમણાત પર કાળો દર્શન બેના જમણાત પર કાળો દર્શન ચોપડો બહાર પેલી બાજુ છે પાછળ પેલા ભાઈ લખ્યો કોની ભક્તિ કરો છો ઘેર હે ગુરુ ગોવિંદ બોલો છો કુળદેવીની ખબર કરી તમને કઈ બોલો છો મહાકાળી માતા હશે તમારી કુળદેવી લાગે 100% દીવો કરો છો કે નહીં કરતા કારકામાનો જો ખાલી પટેલ બે આચાર્યના સંતાન માટે ઉપવાસ બતાવો એ પ્રમાણે ઉપવાસ કરો એ ઉપવાસ પૂરા થતા પહેલા હારા બાળો પોતા લે 26 સોમવારના ઉપવાસ 21 મંગળવારના ઉપવાસ ખાલી પૂરે 15 દિવસથી મોનતા લેલો જય મહારાજ